હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળુ બ્લોગ. તમારી સૌનો ફરીથી સ્વાગત એક નવા ફાળુ બ્લોગમાં. હવાના વાગી ગયા 7:40 અને આજે છેલ્લું પેપર છે. આજે છે સોમવાર, જેને હજી કાલે રવિવારનો બ્લોગ નથી જોયો, જલ્દી જઈને રવિવારનો બ્લોગ જોવો, ફટાફટથી ગયો અપલોડ થઈ ચૂક્યો હોય તો આ જોવો એના પહેલાં એ જોઈ લેજો. ચાલો, આજે છે છેલ્લું પેપર. આજે છેલ્લું પેપર દેવું હોય અંગ્રેજીનું, ને દેવા જશે તો પછી આપણે જવું દુકાને. આપણે હવે કામે લાગી ગયા. આપણે પરીક્ષા પતે એટલે કામે લાગી જવાનું. તો હાલો, બાકી થશે એટલું બતાવવામાં આવશે. બાકી વ્લોગમાં બને રહો. હાલ પર એક્ઝામ પતી ગઈ આપણી, એટલે એક્ઝામ પૂરું એટલે હવે જવું દુકાને. હતું આ 4 રસ્તે से मैं પકડીશ રિક્ષા. એકવાર મને જરૂર કહેજો કે ભાઈ કાલનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં. તો હાલ ફિલહાલ પર વડોદરા પહોંચી ગયો હું. જસ્ટ હવે પહોંચવા જાય દુકાને, અને હવે 12 વાગ્યા વાગી ગયા અને મગમાં જઈને ખાસું પીસું જરાક અને કામ કરશું. હવે રેકોર્ડિંગ સિચ્યુએશન જેવું કામ. कैसा फेयर है तेरा, झटके दे रहा है। कहा तुम भी देख लो कौन सा चाहिए तुमको. ये कौन वाला शर्ट देता है हमने? तुमने तो बोला प्लेन वाला चाहिए. अरे रुक तो जा, ये नाप रहा हूँ. कितने चाहिए? 22 के. अरे 22 ही है यार. 22 ही है? हाँ 22. कंफर्म है ना? कंफर्म है क्या एकदम. पता पुजारी बैंक तो वहाँ से फिर बहुत मुझे आज कैसे नहीं दिखता है. कितने 4? આપણે અહીંયા ત્યાં છે, આપણે વ્લોગ નથી બન્યો તો વિચાર્યું કે મેં બનાવું જરાક. આને આપણે બોરામાં નાખવું હોય. સામે આપણી ગાડી ઊભી છે ડમ્ફર, ને આવી છે કામ કમાનીનું જ ચાલુ હોય, કમાનીનું. આનું નાખીએ. હાલો, આ તો કામ પહેલાં પતાવીએ આપણું આવાળું. હાલ પર આપણું આ ગોઠવાઈ ગયું હોય, અને આપણે હવે આ બ્રેકેટ મૂકવો હોય અંદર. તો એ 2 આયર એમ તો 3 જ અહીંયા હે આપણો બ્રેકેટ અંદર મૂકવા હોય, તો એ મૂકી દઈએ હવે. તો હાલ ફિલહાલ પર છેલ્લે આપણે આ પુઠ્ઠાનું કામ હતું, એ પુઠ્ઠાનું કામ પતાવી દીધું. બ્રેકેટનું બી કામ પતાવી દીધું. આપણે આનું કામ પતાવી દીધું, અને હવે કણખેરું સાફ દેખાતું હશે જરાક અમારા હિસાબે. તમારા હિસાબે તો ભાઈ હવે શું કહેવાય. હવે તો એટલું થયું કામ. બાકી હવે ઉપર જશું, હવે જોશું બીજું શું હોય. તો આપણે આવી ગયા આપણે ઘરે. કામ બામ બધું પતી ગયું હોય દુકાને. થયું એટલું તમને બતાડ્યું. બાકી તો માર્કેટ મંદી હાલેરી, ત્રીજી માર્કેટ ઊંધી આવી જ રહેશે. આ ઓન જે મેં મંદીમાં બી કામ હે, સમજી શકો. એટલે લોકલ માર્કેટ તેજીએ પર જે હિસાબે માર્કેટ રહેવી ખપે એ હિસાબે માર્કેટ નથી. તો સમજી શકો જે આપણે અહીંયા સમજીએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટની લાઈને. એટલે કાંઈ નહીં, હાલો આગળ જશું એટલે તમને ખબર પડતી જશે. તો આ વ્લોગને એટલું જ રાખી તમને મળું બીજા વ્લોગમાં. કાંઈક ફાળું વસ્તુ થશે. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.